નમો હરિઘંટાણં નમો સીતાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોલસવસાહુણાં એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાણં સસંવેસે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતભર્યાત્મજં રાજચંદ્રહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં. આત્મસિદ્ધિ. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ તથા આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો, એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 86 ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે શિષ્ય મોક્ષ સંબંધીની શંકા કરે છે. ગાથા 87 અને 88 શિષ્યને શંકા છે કે કર્તાપણું અને ભોગતાપણું તો મને સમજાયું, પણ જીવને મોક્ષ હોય એટલે કે મુક્ત દશા હોય એ વાત મને સમજાતી નથી, એમ એ શંકા કરે છે. અને પછી મોક્ષ સંબંધીની શંકાનું નિવારણ શ્રી ગુરુ કરશે અને તેના પછી એના ઉપાય સંબંધીની શંકા કરશે અને એનું નિવારણ થશે. એટલે એમ 6 પદના શંકા અને નિવારણ પૂરા થશે. તો 86મી ગાથા પૂરી થતા શિષ્યને એ વાત સમજાઈ કે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે અને આત્મા ભોગતા છે. એટલે હવેની ગાથામાં શિષ્ય કહે છે કે આપે કર્તા ભોગતા પણ જે પ્રકારે કહ્યું તે વાતનો અંતરથી વિચાર કરતા એનું યથાર્થ પણ સમજાય છે. પણ આત્મા કર્તા ભોગતા ઠર્યો તો પછી તે પુણ્ય પાપના શુભ અશુભ પરિણામ વાળા બંધથી નિવૃત્ત થવા યોગ્ય રહેતો નથી. એટલે કે એ એનાથી નિવૃત્ત થઈ શકે નહીં, એટલે કે મુક્ત દશા હોય નહીં, મુક્ત દશા જીવને હોય. તો આપણે ગાથા 87 અને 88 એ બે ગાથા લઈએ છીએ. કરતા ભોગતા જીવ હો પણ તેનો નહીં મોક્ષ, વીત્યો કાળ અનંત પણ વર્તમાન છે દોષ. શુભ કરે ફળ ભોગવે દેવાદિ ગતિમાય, અશુભ કરે નરક આદિ ફળ કર્મ રહિત ન ક્યાંય. તેનો અર્થ સમજીએ વચનામૃતમાંથી. વચનામૃતમાં અહીંયા કહે છે કે કરતા ભોગતા જીવ હો પણ તેથી તેનો મોક્ષ થવા યોગ્ય નથી. કરતા ભોગતા પણ આપે સમજાયું એ વાત તો સમજાય છે, પણ એની મુક્ત દશા સંભવતી નથી. કેમ કે અનંત કાળ થયો તો પણ કર્મ કરવા રૂપી દોષ હજુ તેને વિશે વર્તમાન વત છે જ, વર્તમાનમાં પણ છે જ. એને કર્મની ઉપાધિ છે અને કર્મના નિમિત્તે એ ફરી પાછો નવા કર્મ બાંધે છે.
એટલે કે જે કર્મનો ઉદય આવ્યો છે એની સાથે જોડાઈ અને ફરી પાછા વિભાવ ભાવે થતા એને નવા કર્મનું બંધન થાય છે. અને એ કર્મનો જયારે પાછો ઉદય આવે છે તો એની સાથે જોડાઈને ફરી નવા કર્મનું બંધન કરે છે. એમ પૂર્વના કર્મનો વિપાક આવતા એ કરી જાય છે અને એ ઉદય આવ્યો છે તો એની સાથે જોડાતા એને નવા કર્મ બંધાઈ જાય છે. એટલે જીવ કર્મરહિત તો અનાદિનો છે જ નહીં. અનાદિથી જીવ કર્મ સહિત જ છે. તો એવો જીવ એ કર્મરહિત થાય, મુક્ત દશા અને પ્રાપ્ત કરે એવું મને લાગતું નથી, એમ શિષ્યને શંકા છે. અને અનંતકાળ થયો તો પણ કર્મ કરવા રૂપી દોષ હજુ અત્યારે પણ મને તો દેખાય છે. વર્તમાનમાં પણ એમ જ થઈ રહ્યું છે. પછી 88મી ગાથામાં એમ કહે છે કે શુભ કર્મ કરે તો તેથી દેવાદિ ગતિમાં તેનું શુભ ફળ ભોગવે, અને અશુભ કર્મ કરે તો નરક આદિ ગતિને વિશે તેનું અશુભ ફળ ભોગવે. પણ જીવ કર્મરહિત કોઈ સ્થળે હોય નહીં. જીવ શુભ ભાવ કરે તો એને પુણ્યનો બંધ થાય, અને અશુભ ભાવ કરે તો પાપનો બંધ થાય. પણ બંધ તો થાય જ, કર્મનો બંધ તો થાય જ. શુભ ભાવ કરે તો પણ થાય અને અશુભ ભાવ કરે તો પણ થાય. એટલે કર્મ રહિત દશા તો એ કોઈ રીતે દેખાતી નથી. તો આ પ્રકારે શિષ્યએ જે શંકા કરી છે એ શંકાનો થોડો વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીએ અને પછી શંકાનું સમાધાન શ્રી ગુરુએ આપ્યું છે તે લઈએ. તો પહેલા આ શંકા જે કરી છે એ આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. આત્મસિદ્ધિ ઉપર ગુરુદેવના પ્રવચનો આ પુસ્તકમાં પાના નંબર 314 ઉપર અહીંયા કહે છે કે હવે શિષ્યમાં વિવેક બુદ્ધિ વધે છે. શિષ્યમાં વિવેક બુદ્ધિ હવે વધે છે. કે એને હવે 4 પદ વિશે તો શંકા ટળી ગઈ ને. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, આ બધું એને સમજાયું છે ને. એટલે હવે એની વિવેક બુદ્ધિ એ રીતે કાર્ય કરે છે. એ હા પાડતો કહે છે કે આપની કહેલી દલીલ અને મારો ભાવ મળે છે. એટલે કે આત્મા છે, આત્મા નિત્ય છે, કર્તા છે અને ભોગતા છે. જે પ્રકારે આપે સમજાયું તે વાત મને સમજાય છે, એ પ્રકારે મેં જાણ્યું. પણ આત્મા જીવ એનો મોક્ષ કેમ થાય તે જણાતું નથી. કારણ કે કર્મ કરવા રૂપ દોષ વર્તમાનમાં વર્તે છે. કર્મ કરવા રૂપ દોષ વર્તમાનમાં વર્તે છે. પોતે વિભાવ ભાવે થાય છે, શુભ કે અશુભ ભાવે થાય છે, અને એમ થતા એને કર્મના બંધો વર્તમાનમાં પણ પડે છે. તેથી ભાષે છે કે શુભ અશુભ પરિણામ મારા અને હું તેનો કરતા એમ ઈષ્ટ અનિષ્ટ પણ વર્તમાનમાં વર્તે છે. તો ભવિષ્યમાં તે ભૂલ કેમ ટળશે? આ શુભ અને અશુભ પરિણામમાં જે કર્મના બંધ થઈ રહ્યા છે અને એ શુભ અને અશુભ પરિણામ તો મારા છે, તો પછી હવે એવું કરતાપણું અને ભોગતાપણું કઈ રીતે ટળે? અને પછી આ જે શંકા કરી છે એનો શ્રી ગુરુ ઉત્તર આપે છે. અને એ ઉત્તર તો પછી વધારે સ્પષ્ટ આવશે જ. અહીંયા થોડીક વાત ગુરુદેવે લીધી છે તો એ આપણે જરા લઈએ છીએ. કે ગુરુ કહે છે કે તે જાણ્યું કે વર્તમાન પૂરતી જ ભૂલ છે, તે ભૂલ રહિત તું ત્રિકાળ શુદ્ધ સ્વભાવે છો. આ ભૂલ તો વર્તમાન પૂરતી જ છે, અને તારું ત્રિકાળ સ્વરૂપ છે એ તો શુદ્ધ છે, એ ભૂલ વિનાનું છે. તારું સ્વરૂપ છે તે ત્રિકાળ એટલે ત્રણેય કાળે ભૂલ વિનાનું શુદ્ધ સ્વરૂપ છે. એટલે તું શુદ્ધ સ્વભાવે તો ત્રણેય કાળે છો. ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ હોઈશું. એટલે એ તો તારું શુદ્ધ સ્વરૂપ તો છે જ. અને આ ભૂલ છે એ તો દશામાં છે, વર્તમાન દશા પૂરતી ભૂલ છે.
તો પછી જે તારું નિત્ય શુદ્ધ ત્રિકાળ સ્વરૂપ છે એવા નિત્યના આશ્રયે આ વર્તમાન ક્ષણિક અવસ્થામાંથી દોષ ટાળીને નિર્દોષ અભિપ્રાયની સળંગ પૂર્ણ પવિત્ર જ્ઞાન ઘન વિતરાગતા સાથે મેળ કરી લે. એટલે કે તું હવે તારા નિત્યના આશ્રય જે ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એનો આશ્રય કર અને એના આશ્રયે આ વર્તમાનમાં જે પર્યાયમાં જે ક્ષણિક છે એવી અવસ્થામાં જે દોષ છે ભૂલ છે એને તું ટાળી દે અને નિર્દોષ અભિપ્રાયની સળંગ પૂર્ણ પવિત્ર જ્ઞાન ઘન વિતરાગતા સાથે મેળ કરી લે. એટલે કે તારું શુદ્ધ સ્વરૂપ છે, તારું પૂર્ણ પવિત્ર સ્વરૂપ છે, તું વિજ્ઞાન ઘન ભગવાન આત્મા છો. તો એવી શ્રદ્ધા સાથે તું મેળ કરી લે. એટલે પછી એવા શુભ કે અશુભ ભાવ તને થશે જ નહીં. એટલે તે શુભ અને અશુભ થી તું નિવૃત્ત થઈશ અને એમ શુભ અશુભ થી નિવૃત્ત થતા આત્માના જ્ઞાતા દ્રષ્ટા ભાવ એટલે કે સાક્ષી ભાવ એટલે કે સહજ સ્વભાવમાં રહેવાથી તે દોષનું ટળવું થશે. એટલે હવે પછી દોષ થશે નહીં. આ દોષ વર્તમાનમાં દેખાય છે, તે ક્ષણિક છે. એ દોષ એ દશામાં છે અને તારામાં જે શાશ્વત પડેલા ગુણો છે એ ગુણોમાં તો એ દોષ નથી. એટલે તારા અંદરમાં પડેલા ગુણો તો દોષ રહિત જ છે. તારું સ્વરૂપ તો દોષ વિનાનું જ છે. માટે તું તારા શુદ્ધ સ્વરૂપનો નિર્ણય કર અને એવા ગુણને તું ગ્રહણ કર. એટલે દોષનું ટળવું આપોઆપ થઈ જશે. દોષનું ટળવું સ્વયંમેવ થશે. તો કે આ જે શંકાનો ઉત્તર આ સંક્ષિપ્તમાં આપ્યો, પણ એનો વિસ્તાર પછીથી આવશે. અહીંયા તો શિષ્યને જે શંકા છે એની વાત કરી કે એને એમ શંકા છે કે આટલો બધો કાળ વીત્યો છતાંય હજી વર્તમાનમાં દોષ વર્તે છે અને શુભ ભાવથી પુણ્યનો બંધ થાય, અશુભ ભાવથી પાપનો બંધ થાય. એટલે કર્મના બંધ રહિત દશા કેવી રીતે હોય, આવી એની શંકા આ 87મી ગાથામાં છે. અને પછી શિષ્ય વિચાર કરી અને બીજી આશંકા પણ કરે છે. 88મી ગાથામાં એમ કહે છે કે શુભ કરે ફળ ભોગવે દેવાદિ ગતિમાં, અશુભ કરે નરક આદિ ફળ કર્મ રહિત ન ક્યાંય. એટલે કે મને તો એમ લાગે છે કે ગયા પાળીએ વ્રત શીલ વગેરે શુભ કાર્ય કરીએ, જગતનું ભલું કરીએ, એવા પૂર્ણ પરિણામથી તેનું ફળ દેવગતિમાં સુખ ભોગવવું થાય છે. અને પાપના પરિણામ હિંસા અને ચોરી આદિના કાર્યો કરે કરાવે કે એને અનુમોદે તો તેનું ફળ નરક ગતિ, તિર્યંજ ગતિ કે નરક ગતિમાં થાય છે. હિંસા કરે કરાવે કે અનુમોદે તો નરક ગતિ પણ થાય. તેથી જીવનો મોક્ષ થવાનો સંભવ દેખાતો નથી. એટલે કે મુક્ત દશા એને હોઈ શકે નહીં. જો જીવનો મુક્ત સ્વભાવ હોય તો આજ સુધી તેનો મોક્ષ કેમ ન થયો? અનંતકાળ વીત્યો પણ શુભ અશુભ કર્મ કરી બંધ ભાવ કરવાનો દોષ વર્તમાનમાં પણ એને રહ્યો છે ને. જીવ તો અનાદિનો છે અને અનાદિથી એ કર્મ સહિત જ છે અને એ શુભ અને અશુભ ભાવ કરે છે અને એના એવા કરતાપણા અને એને ભોગવવા રૂપ દશાઓ અનાદિની થઈ રહી છે અને આજ સુધી એની મુક્ત દશા થઈ નથી. તો અમને તો એમ લાગે છે કે એનો જીવનો મોક્ષ હોય નહીં. આવી આશંકા શિષ્ય કરી છે અને એનો ઉત્તર અહીંયા સંક્ષેપમાં ગુરુદેવે આપ્યો છે કે પુણ્યથી ધર્મ માનનારા તો શુદ્ધ આત્મ સ્વરૂપની શ્રદ્ધાથી ભ્રષ્ટ છે.
પુણ્યથી ધર્મ માનનારા તો શુદ્ધ આત્મ સ્વરૂપની શ્રદ્ધાથી ભ્રષ્ટ છે. બહુ સરસ વાત છે. ઊંડે ઊંડે પણ એમ હોય કે ના પુણ્ય દ્વારા કાંઈક તો થાય છે, કાંઈક તો ધર્મ થાય છે, તો એને શુદ્ધ આત્મ સ્વરૂપની પૂરેપૂરી જેવી જોઈએ તેવી શ્રદ્ધા નથી. શુદ્ધ આત્મ સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા એ દ્રવ્યસૂત્રના અભ્યાસ દ્વારા એને દ્રઢ નિર્ણય કરી અને પહેલા તો કરવાની છે. એ વિકલ્પ સહિતની શ્રદ્ધા છે. પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપની શ્રદ્ધા એવી શ્રદ્ધા કે પોતે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, અનંત ગુણનો પિંડ છે. પોતાને કોઈની અપેક્ષા નથી. પોતે પૂર્ણપણે સ્વને આધીન છે, તે પરાધીન નથી. અને પોતાનું સામર્થ્ય પણ એવું છે કે પોતે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પર્યાયમાં પ્રગટ કરી શકે. આવી શ્રદ્ધા એને દ્રવ્યસૂત્રના અભ્યાસ દ્વારા કરવાની છે. આ શ્રદ્ધા હજી વિકલ્પ સહિત છે, પણ આવી શ્રદ્ધા બરાબર થશે અને પછી એમ લાગશે કે અનંત જીવો પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી ચૂક્યા છે અને એવો માર્ગ અપનાવીને એમ એ પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી ચૂક્યા છે, તો એવો માર્ગ પણ છે, એટલે કે મોક્ષનો માર્ગ પણ છે. અને એ માર્ગે ચાલતા હું પણ મારા પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકું છું એમ અંદરમાંથી જોર આવે એટલે પછી સ્વરૂપ તરફ વળે અને સાચો પુરુષાર્થ ઉતરે છે. તો એ વિધિ છે. પણ હજી એને પુણ્યની રુચિ છે અને પુણ્યથી ધર્મ થાય છે એવી માન્યતા છે, તો એને શુદ્ધ આત્મ સ્વરૂપની શ્રદ્ધા પણ બરાબર નથી. એટલે અહીંયા કહે છે કે પુણ્યથી ધર્મ માનનારા તો શુદ્ધ આત્મ સ્વરૂપની શ્રદ્ધાથી ભ્રષ્ટ છે. હવે જ્યાં પોતાના પૂર્ણ શુદ્ધ આત્મ સ્વરૂપની જે શ્રદ્ધા નથી, તો પછી ત્યાં એકાગ્રતા કરે એવો પુરુષાર્થ એને થશે ક્યાંથી? હજી એને પુણ્ય દ્વારા જ ધર્મની માન્યતા છે, અથવા તો થોડે ઘણે અંશે પણ એને એમ છે કે ના પુણ્ય દ્વારા કાંઈક તો ધર્મ થાય, તો સમજવું કે એને પોતાના આત્મ સ્વરૂપની શ્રદ્ધા જેવી જોઈએ તેવી થઈ નથી. બીજી રીતે કહેવું હોય તો એમ પણ કહેવાય કે શુદ્ધ આત્મ સ્વરૂપની શ્રદ્ધાથી એ ભ્રષ્ટ છે. કારણ કે રાગની રુચિ હોવાથી પરભાવને પોતાના માને છે, શુભ ભાવને પોતાનો માને છે, એનું કર્તાપણું પોતાને માને છે. અને આવું જે માને એને પછી જ્ઞાતાપણું ક્યાં રહ્યું? એટલે કે જ્ઞાતાપણાનો એને આદર નથી. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ્ઞાયક છે એવું જ્ઞાતાપણું એનો એને આદર નથી. તેના પૂર્ણ પરિણામ અને નિરોધના મહાદુઃખનું કારણ આ જે જ્ઞાતાપણાનો અનાદર છે ને એ છે. જ્ઞાતાપણાનો અનાદર કરતા એને છેવટે તો નિરોધનું મહાદુઃખ પ્રાપ્ત થશે. કેમ કે પુણ્યના પરિણામની રુચિ છે, પુણ્યની રુચિ છે એટલે બંધની રુચિ થઈ, અને બંધની રુચિ છે તો પછી એ બંધ કર્યા જ કરશે, અને બંધ કરતા કરતા પછી ધીરે ધીરે એને પડવાનું થશે અને છેવટે એ ઇતર નિરોધમાં ચાલ્યો જશે. 2000 સાગરોપમનો ત્રસકાળ પૂરો થતા એ પછી ઇતર નિરોધમાં ચાલ્યો જશે. સંસારી જીવ પુણ્ય પાપ વિના હોઈ શકે નહીં. શુદ્ધ આત્માની યથાર્થ શ્રદ્ધા થતા તે પુણ્ય પાપનો સ્વામી કરતા ભોગતા હું નથી, પણ હું તો મારા શુદ્ધ સ્વભાવનો જ કરતા ભોગતા છું એમ સ્વ અને પરભાવની વહેંચણી કરે, એને જુદા પાડે કે હું તો મારા જ્ઞાન સ્વભાવ ભાવનો જ કરતા ભોગતા છું, હું પરના લક્ષ્ય થતા જે વિભાવ છે એનો કરતા ભોગતા છું જ નહીં. હું તો જ્ઞાન અને આનંદ સ્વભાવી છું, મને પરનું કરતા ભોગતા પણ હોય જ નહીં. એમ સ્વભાવ અને પરભાવ ને જુદા પાડે એવું ભેદ જ્ઞાન કરે તો પછી આગળ પુરુષાર્થ ઉપડે અને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન
પ્રગટ થતા પૂર્ણ શુદ્ધ સ્વભાવનું ભાન થાય અને એમ ભાન થતા એ જેટલો સમય પોતાના સ્વરૂપને વિશે રહે છે એટલું એને નિશ્ચય ચારિત્ર પણ પ્રગટ થાય. તો પોતાના પૂર્ણ શુદ્ધ સ્વભાવનું ભાન અને પુરુષાર્થ તેવું તેને હોય છે. એક વખત એવું ભાન થયું છે પછી એવો જ પુરુષાર્થ રહ્યા કરે છે. એવા સ્વભાવનું ભાન હોવા છતાં પણ જે કંઈ રાગ દ્વેષ આદિ દોષ હોય તે અલ્પ પ્રમાણમાં થઈ જાય. પોતે સમ્યક દ્રષ્ટિ છે, પોતાના સ્વભાવનું જ્ઞાન ભાન છે, છતાં પણ એવા રાગ દ્વેષના પરિણામ જ્ઞાનીને પણ અલ્પ પ્રમાણમાં થઈ જાય. પણ એવા પરિણામ થાય તો એમાં એ ટકતો નથી, એમાં એને રુચિ નથી, એને સંસારની રુચિને આદર નથી, એટલે એને એવા પરિણામમાં પણ રુચિ નથી. એવા શુભાશુભ કર્મફળ એ નિવૃત્ત થયો છે. ભલે એને થઈ જાય છે છતાં પણ એનું કર્તાપણું એમાં નથી, એમાં એનું સ્વામિત્વ નથી. શુભાશુભ ભાવ કર્તાપણું ભોગતાપણું કે એનું સ્વામિત્વ જ્ઞાનીને હોતું નથી. એટલે એમ એ એનાથી નિવૃત્ત થઈ જાય છે. તો અહીંયા આ શંકાનું થોડું સમાધાન ગુરુદેવે અહીંયા આપી દીધું છે. હજી વિશેષ સમાધાન તો શ્રી ગુરુ જે ગાથા કહે છે એ દ્વારા આગળ આવશે અને એનો વિસ્તાર ગુરુદેવ કરે છે. તો આપણે આ રીતે આ બે ગાથા 87 અને 88 ગાથા દ્વારા શિષ્યની શંકાને સમજ્યા છીએ અને સાથે સાથે થોડું સમાધાન પણ સમજ્યા છીએ. મોક્ષ કેમ ન હોય એવી જે શિષ્યની વાત છે અને મોક્ષ કેમ હોય એ વાત એનો આપણે બરાબર નિર્ણય કરવાનો છે. શિષ્યએ જે કહ્યું કે મોક્ષ ન હોઈ શકે એ વાતને સમજી અને પછી એ સમાધાનમાંથી એ વાતનો નિર્ણય કરવાનો છે કે ના, મોક્ષ હોઈ શકે, મોક્ષ હોઈ શકે. તો હવે એવી ગાથાઓ છે, ગાથા 89, 90 અને 91. આ 3 ગાથાની અંદર મોક્ષના હોવા સંબંધી સમાધાન શ્રી ગુરુ આપે છે. તો આપણે એ ગાથાઓ લઈએ છીએ વચનામૃતમાંથી. ગાથા 89, 90 અને 91. અહીંયા કહે છે કે જેમ શુભાશુભ કર્મ પદ જાણ્યા સફળ પ્રમાણ, તેમ નિવૃત્તિ સફળતા માટે મોક્ષ સુજાણ. 89મી ગાથામાં શું કહે છે કે જેમ શુભાશુભ કર્મ પદ જાણ્યા સફળ પ્રમાણ, તેમ નિવૃત્તિ સફળતા માટે મોક્ષ સુજાણ. એના અર્થમાં અહીંયા કહે છે કે જેમ શુભાશુભ કર્મપદ તે જીવના કરવાથી તે જાણ્યા છે, એ થાય છે એમ તે જાણ્યું છે. શુભાશુભ કર્મપદ તે જીવના કરવાથી તે થતા જાણ્યા અને તેથી તેનું ભોગતાપણું જાણ્યું. તો પછી એ ન કરવાથી, એ નહીં કરવાથી અથવા તો તે કર્મ નિવૃત્તિ કરવાથી તે નિવૃત્તિ પણ થવા યોગ્ય છે. માટે તે નિવૃત્તિનું પણ સફળપણું છે. જેમ કર્મ કરવાનું સફળપણું છે, એટલે કે કર્મ ને કારણે બંધ પડે છે અને પછી એના ઉદય પણ આવે છે, તો સાથે એની સાથે જોડાતા ભોગતાપણું પણ છે. તો એવું એ કર્મપદનું સફળપણું છે. તો એવી જ રીતે એ કર્મની નિવૃત્તિ કરવાથી તેનું નિવૃત્તિનું પણ સફળપણું છે. અર્થાત જેમ તે શુભાશુભ કર્મને જાણ્યા કે એ થાય છે અને એ અફળ જતા નથી, એટલે કે એનું ફળ આવે છે, તેમ એવા કર્મની નિવૃત્તિ પણ અફળ જવા યોગ્ય નથી, એટલે કે એવી નિવૃત્તિનું ફળ મોક્ષ પણ છે. માટે તે નિવૃત્તિ રૂપ મોક્ષ છે એમ એ વિચક્ષણ તું વિચાર.
અને એના પછી 90મી ગાથામાં કહે છે કે વિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ દેહ શુભાશુભ છેદતા જે મોક્ષ સ્વભાવ. અહીંયા વચનામૃતમાં એનો અર્થ સમજાવતા કહે છે કે કર્મ સહિત અનંત કાળ વીત્યો, કર્મ સહિત અનંત કાળ વીત્યો તે શુભાશુભ કર્મ પ્રત્યેની જીવની આસક્તિને લીધે વીત્યો. આ અનંતકાળ કેમ વીત્યો? તો તે શુભાશુભ કર્મ પ્રત્યેની જીવની આસક્તિને લીધે વીત્યો. એટલે કે શુભ ભાવ કે અશુભ ભાવમાં જીવને જે આસક્તિ હતી એને લીધે અનંતકાળ વીત્યો. અનંતકાળથી એને એમાં આસક્તિ કરી. શુભ કે અશુભ ભાવમાં એને પોતાપણું કર્યું, એની રુચિ કરી. એમ છતાં એને કર્મના બંધ પડ્યા. એટલે અનંતકાળથી એ જ કરતો રહ્યો, માટે અનંતકાળ એમ કર્મ સહિત અવસ્થામાં વીત્યો. પણ તેના પર ઉદાસીન થવાથી, એટલે કે એવા કર્મ પ્રત્યે ઉદાસીન થવાથી, શુભ કે અશુભ કર્મ એના પ્રત્યે ઉદાસીન થવાથી તે કર્મફળ છેદાય અને તેથી મોક્ષ સ્વભાવ પ્રગટ થાય. અને એના પછી 91મી ગાથામાં કહે છે કે દેહ આદિક સંયોગનો આત્યંતિક વિયોગ સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખ ભોગ. એના અર્થમાં કહે છે કે દેહ આદિ સંયોગનો અનુક્રમે વિયોગ તો થયા કરે છે. જે સંયોગ છે તેનો વિયોગ તો થાય જ છે. જગતમાં કોઈ સંયોગ એવો નથી કે જેનો વિયોગ ન થાય. સંયોગ છે તો વિયોગ થાય જ. સંયોગ જે છે એ પહેલા ન હતો અને સંયોગને કારણે જે કાંઈ પોતાની આસપાસમાં થયું છે તો પછી એ સંયોગનો વિયોગ થતા જે પોતાની આસપાસમાં જે છે એ પણ ચાલી જશે. એટલે સંયોગ હોય તો એ પછી કાયમ એ સંયોગ રહે નહીં. સંયોગ હોય તો વિયોગ પણ થાય જ. એટલે દેહ આદિ જે છે એ સંયોગી પદાર્થ છે. જ્યારે પોતાનું સ્વરૂપ છે તે સંયોગી નથી, એ ત્રિકાળ છે. જે ત્રિકાળ રહેવાવાળી ચીજ છે એ જ ત્રિકાળ ટકીને રહે છે. એને કાંઈ સંયોગ કે વિયોગ સાથે સંબંધ નથી. કેમ કે એનું ટકવાપણું પોતાથી છે. પોતાના અનંત ગુણ છે એવું પોતાનું સ્વરૂપ છે. એ પોતાથી ટકીને રહ્યું છે. એને કોઈ સંયોગની અપેક્ષા નથી. એટલે આ દેહ આદિ સંયોગ જે એને પ્રાપ્ત થાય છે તો એનો પછી વિયોગ પણ થાય છે. પણ એ વિયોગ થયા પછીથી ફરી પાછો એનો સંયોગ થઈ જાય છે. એનો વિચાર કરવો કે વારે વારે પાછા દેહ ધારણ કરવા પડે છે. ગમે તેવા દેહ ધારણ કરવા પડે છે. ન ગમતા દેહ પણ ધારણ કરવા પડે છે. અણગમતી ગતિમાં જવું પડે છે. તો એનો કોઈક રસ્તો હોવો જોઈએ કે જેથી કરીને એવા દેહ ધારણ કરવાની જરૂર ન પડે અને પોતે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપે રહી શકે. જો એવો વિચાર કરવામાં આવે કે આ દેહ છે એ તો સંયોગી ચીજ છે અને એનાથી જુદો પોતે ભગવાન આત્મા છે, તો એને ધર્મ થાય. તો એ પોતે એવા સંયોગનું લક્ષ્ય છોડીને પોતાના સ્વભાવ ભાવે થઈ અને પોતાના મુક્ત સ્વભાવને, સિદ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકે. એટલે અહીંયા કહે છે કે દેહ આદિ સંયોગનો અનુક્રમે વિયોગ તો થયા કરે, પણ તે પાછો ગ્રહણ ન થાય તે રીતે વિયોગ કરવામાં આવે તો સિદ્ધ સ્વરૂપ મોક્ષ સ્વભાવ પ્રગટે અને શાશ્વત પદે અનંત આત્મ આનંદ ભોગવાય. શાશ્વત પદે કાયમ માટે અનંત આત્મ આનંદ, આત્માથી આવતો આનંદ ભોગવાય. તો આ રીતે મોક્ષના હોવાપણા ની વાત શ્રી ગુરુએ કરી, એ સમાધાન આપ્યું. હવે આ ગાથાઓ
89, 90 અને 51 આ 3 ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ પણ આપણે લઈએ. તો અહીંયા 89 ગાથા ઉપર ના પ્રવચનમાં પાના નંબર 316 ઉપર ગુરુદેવ સમજાવે છે કે ચેતનની અવસ્થાના દોષથી થતા શુભાશુભ કર્મપદ જાણ્યા અને સાથે તેમ પણ જાણ્યું કે મેં શુભ અશુભ પરિણામ કર્યા અને તેથી તે થયા, પણ તેનું ફળ સ્વર્ગ નરક આદિ ભોગવવા પણ છે. તે શુભાશુભ ભાવ દોષ છે, તેથી નિવૃત્ત થઈ શકાય છે. હું જ્ઞાતા દ્રષ્ટા સાક્ષી જ છું. હું જ્ઞાતા દ્રષ્ટા છું એટલે કે હું માત્ર જગતના પરિણમનને જાણવા વાળો સાક્ષી ભાવે છું. એ પરિણમન કરાવનારો નથી, એ પરિણમનનો કરતા નથી, એનો સ્વામી પણ નથી. માત્ર હું એનું જ્ઞાન કરું છું. જગતના પદાર્થોના પરિણમનોને હું જાણું છું, જગતના પદાર્થોને હું જાણું, બસ એવું જ્ઞાતા દ્રષ્ટા પણ છે. પણ એમાં મારું કાંઈ કરવા પણ કે ભોગવવા પણ નથી. પરમાણુ પુણ્ય આદિ દેહ આદિની ક્રિયા કરવી તે મારો ધર્મ નથી. હું જ્ઞાતા છું. નાયક જ્ઞાન સિવાય બીજું શું કરે? હું ભગવાન આત્મા નાયક છું તો જ્ઞાન જ કરું છું. હું માત્ર જાણું છું. હું જ્ઞાન સ્વરૂપ છું, તેથી તેમાં ટકવાનો પુરુષાર્થ થઈ શકે છે. હું મારા જ્ઞાન સ્વભાવે રહી શકું એ થઈ શકે છે, કેમ કે એ મારો સ્વભાવ છે. એ હું કરી શકું એમ છું. એટલે હું જ્ઞાન સ્વરૂપ છું, તેથી તેમાં જ્ઞાન સ્વરૂપમાં ટકવાનો પુરુષાર્થ થઈ શકે છે. અજ્ઞાન ભાવે હું પરનો કરતા ભોગતા છું એમ કલ્પના કરી પરમાં સુખ બુદ્ધિ મેં માની હતી. તે ભૂલને હવે સમજી અને હું છોડું છું. એટલે કે હું જ્ઞાન ભાવે થતા જે પૂર્વે જે ભૂલ કરી હતી, જે જ્ઞાતાપણા તરીકે રહેવાનું હતું, એને બદલે એ સાથે જોડાયો હતો એવી જે ભૂલ થઈ હતી, એવો જે દોષ થયો હતો, રાગ કે દ્વેષના ભાવે થયો હતો, એ ભૂલને હવે હું ટાળું. તો જ્ઞાનમાં એ ભૂલ એ રીતે થઈ હતી કે જે જ્ઞેય હતું એ જ્ઞેયને જ્ઞેય તરીકે નહીં જાણતા એમાં રુચિ કરી, એમાં રાગ અને દ્વેષ કર્યો, એમાં પોતાપણું સ્થાપ્યું, એમાં ઈષ્ટ કે અનિષ્ટપણું સ્થાપ્યું, એની સાથે એકત્વ કર્યું. તો આ બધી જે ભૂલ એને કરી હતી તો એને હવે સુધારે કે એ અવસ્થા, ભૂલની અવસ્થા એ મેં કરી હતી અને તે ભૂલ અવસ્થા પલટાવીને ભૂલ વિનાની જ્ઞાન દશા હું કરી શકું છું. અને એ હું જ કરી શકું, મારી એવી દશા બીજો કોઈ કરાવે એમ નહીં, પણ એ ભૂલ અવસ્થા પલટાવીને ભૂલ વિનાની જ્ઞાન દશા હું જ કરી શકું. આવો નિર્ધાર થાય ત્યારે સમજવું કે સાચો પુરુષાર્થ ઉપડ્યો છે. અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે ક્રોધ ટાળીને જેમ ક્ષમા થઈ શકે છે, ક્રોધ ટાળીને જેમ ક્ષમા થઈ શકે છે, તેમ જે હું કરું, હું દયાવાળો, પુણ્યવાળો, હું બીજાને બચાવું, સુખી દુઃખી કરું વગેરે રાગરૂપ પરભાવમાં ટકવારૂપ મિથ્યા ભાવ અને પરમાં સુખ બુદ્ધિની કલ્પના હું કરતો તે અસત કલ્પનાથી હું નિવૃત્ત થઈ શકું છું. શું કહ્યું કે જેમ ક્રોધ ટાળીને ક્ષમા થઈ શકે છે, તો પછી આ ભૂલ ટાળી અને પોતે પોતાના સ્વભાવ ભાવે પણ થઈ શકે છે. હા, જે ભૂલ છે પરમાં કરવાપણા
નો ભાવ એવું કરતા પણ હું બીજાની દયા પાડું અને હું બીજાને મદદ કરું ને બચાવું ને બીજાને સુખી કરું કે કોઈને સુખી કરું કે કોઈને મારું કે હું કોઈને શિક્ષા કરું કે હું કોઈના કાર્ય કરું કે કોઈ પણ પ્રકારનો જે ભાવ કરવા સંબંધીનો જે ભાવ છે એ બધો ભાવ મિથ્યા ભાવ છે. એ પરભાવ, તો એવા પરભાવમાં જ્યાં સુધી ટકવું છે ત્યાં સુધી તો મિથ્યાત્વ છે. તો એવા પરભાવમાં ટકવા રૂપ જે મિથ્યાત્વ છે એને છોડવું, પરમાં ટકવું નહીં, એ બધું હું કરી શકતો જ નથી એમ સાચો નિર્ણય કરવો. એ પર લક્ષ્ય થતો પરભાવ હું કરી શકતો જ નથી એ મારો ભાવ હોય જ નહીં. મારો તો એકમાત્ર જ્ઞાન ભાવ છે, એ ભાવ મારો નથી. અને પરમા સુખ બુદ્ધિની કલ્પના જે હું કરતો હતો એ બધી કલ્પનાથી પણ હું નિવૃત્ત થઈ શકું છું. હું પુણ્ય પાપ રાગ આદિ નિર્મળ શુદ્ધ સ્વભાવે છું. રાગ આદિ નિર્મળ એટલે અહીંયા રાગ આદિ રહિત નિર્મળ શુદ્ધ સ્વભાવે છું. હું પુણ્ય પાપ રાગ આદિ રહિત શુદ્ધ સ્વભાવે છું એમ યથાર્થપણે જાણવું તે સ્વાધીનપણું છે. મારા સ્વરૂપની સ્વાધીનતામાં પર પ્રકૃતિની ઉપાધિ નથી. મારી સ્વાધીનતા છે એમાં કોઈ બીજી કર્મની પ્રકૃતિની ઉપાધિ નથી. મારા સ્વરૂપની સ્વાધીનતામાં પર પ્રકૃતિની ઉપાધિ નથી. પુણ્ય પાપ મેં કર્યા, મેં ભોગવ્યા તેમ માન્યું હતું તે પ્રકૃતિની અસરને લઈને મારામાં ઉપાધિ, ઉણપ, હીનતા અને રાગી દ્વેષી પણ હતું. તો હવે ત્યાંથી ગુલાટ મારીને, એટલે કે મારા સ્વભાવ ભાવનો વિચાર કરીને જે લક્ષ્ય પર તરફ રહેતું હતું એને સ્વ તરફ પલટી નાખ્યું. એમ ગુલાટ મારી ને મારા પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ પણ કરી શકું. પહેલા જે જાણતો હતો એ અજ્ઞાનવશ જે જાણતો હતો ને જે માન્યતા કરતો હતો એનાથી હવે જયારે એને દ્રવ્યસ્વરૂપનો અભ્યાસ થયો, શ્રી ગુરુ પાસેથી એ સમજ્યો, તો હવે એ ગુલાટ મારીને સાચી વાતને સમજે, પર તરફથી લક્ષ્યને સ્વ તરફ લઈ જાય તો એવું એ કરી શકે છે. એમ નથી કે કર્મના ઉદય આવ્યા છે તો એની સાથે એને જોડાવવું જ પડે, એમ નથી. કર્મના ઉદય કર્મમાં રહ્યા, કર્મના ઉદય આવે પણ એની સાથે એ કર્મના ઉદયો એને જોડાવાનું કહેતા નથી. એ જ વખતે એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવને યાદ કરીને કર્મના ઉદય સાથે ન જોડાય તો આખી બાજી પલટી જાય છે. એટલે અહીંયા કહે છે કે મારા સ્વરૂપની સ્વાધીનતામાં પર પ્રકૃતિની ઉપાધિ નથી. પુણ્ય પાપ મેં કર્યા, મેં ભોગવ્યા તેમ માન્યું હતું તે પ્રકૃતિની અસરને લઈને મારામાં ઉપાધિ, ઉણપ, હિંસા અને રાગી દ્વેષી પણ હતું. તેનાથી ગુલાટ મારી એટલે જાણ્યું કે મારો સ્વભાવ પરભાવપણે નથી. મારો સ્વભાવ પરભાવપણે નથી, પણ નિર્મળ શુદ્ધ અક્રિય જ્ઞાતા સ્વરૂપ મારો સ્વભાવ છે. પરથી સર્વથા નિવૃત્ત સ્વરૂપ નિરપેક્ષ છે. મારો સ્વભાવ પરથી સદાય નિવૃત્ત સ્વરૂપ અને પરની અપેક્ષા વિનાનો છે. હું પરિપૂર્ણ છું. મારે બીજાની કોઈની અપેક્ષા નથી, બીજાની કોઈની મદદની જરૂર પણ નથી. એમ પુણ્ય પાપથી ક્ષણિક અવસ્થામાં તું ભળવા યોગ્ય નથી. એવી જ રીતે આ પુણ્ય પાપથી જે અવસ્થાઓ થાય છે એ અવસ્થામાં તું ભળવા યોગ્ય નથી. એટલે કે તું તો ત્રિકાળ શુદ્ધ જ છો. ભગવાન આત્માને એવી અવસ્થાઓ સાથે વાસ્તવમાં તો કાંઈ સંબંધ નથી. એ બધી ક્ષણિક અવસ્થાઓ છે. પુણ્ય પાપરૂપ ભાવ કરવાથી કર્મબંધ થાય છે
તે તેનું સફળપણું છે. અને તેનાથી વિપરીત શુદ્ધ ભાવ કરવાથી શુભાશુભ ભાવની નિવૃત્તિ પણ સફળ છે. જેમાં શુભાશુભ ભાવનું સફળપણું દર્શાવ્યું તો એવી જ રીતે એ શુભાશુભ ભાવની નિવૃત્તિથી મુક્તિનું સફળપણું પણ છે. મુક્ત એટલે મોક્ષની દશાનું પણ સફળપણું છે. શુદ્ધ ભાવ કરવાથી શુભાશુભ ભાવની નિવૃત્તિ પણ સફળ છે. માટે નિવૃત્તિ રૂપ મોક્ષ છે. નિવૃત્તિ રૂપ મોક્ષ છે. આ શુભાશુભ ભાવ અને એના પરિણામોની નિવૃત્તિ રૂપ મોક્ષ છે. એવી મોક્ષની દશા છે, એવી મુક્ત દશા છે. એટલે શ્રી ગુરુ કહે છે કે તું તેને જાણ. આ પ્રમાણે મુક્ત દશા છે, જીવની મુક્ત દશા છે, આવો મોક્ષ છે. ગુરુ કહે છે કે નિવૃત્તિ થઈ શકે છે, નિવૃત્તિનો પુરુષાર્થ કરી શકાય છે. એટલે કે નિવૃત્તિના પુરુષાર્થ એટલે કે મોક્ષ માર્ગનો પુરુષાર્થ, એની વાત તો પછી આગળ આવશે. અત્યારે તો પહેલા એવી મુક્ત દશા છે, મુક્ત દશા પ્રગટ કરી શકાય છે અને અનંત જીવોએ એવી મુક્ત દશા પ્રગટ પણ કરી છે. એ વાત અત્યારે બતાવે. અત્યારે તો હજી એને એ સમજાવવું છે કે એવી મોક્ષની દશા છે, મોક્ષની દશા હોય અને એવી મુક્ત દશાને પ્રગટ કરવાનું સામર્થ્ય પણ અંદરમાં પડ્યું છે. પછી એનો માર્ગ તો દર્શાવશે કે કઈ રીતે એ મોક્ષનો ઉપાય કરવો. મોક્ષના ઉપાયની વાત તો પછીથી આવશે. તો છઠ્ઠું પદ છે ને, મોક્ષનો ઉપાય, એ તો છઠ્ઠું પદ છે. અત્યારે તો મોક્ષ છે એનો નિર્ધાર કરવાનો. મુક્ત દશા જીવને હોય અને દરેક જીવને એવું અંદરમાં સામર્થ્ય પડ્યું છે. જે સમજે એ સિદ્ધ થાય. સર્વ જીવ છે સિદ્ધ સમજે તે થાય, એમ પણ કૃપાળુ એ કહ્યું છે. અહીંયા આગળ 317 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે કર્તાનું ઈષ્ટ તે કર્મ. કર્તાનું ઈષ્ટ તે કર્મ. એ વાત આપણે પહેલા પણ સમજ્યા છીએ કે જે એને ઈષ્ટ લાગે છે એ કરે છે. એટલે કે કર્તાનું ઈષ્ટ તે કર્મ. જેમાં તે ઠીક માન્યું હતું તેને દોષમય અઠીક માની બંધ ભાવને ઉપાધિ રૂપ જાણ્યા. માટે તેની નિવૃત્તિ થઈ શકે છે. પહેલા એને જે કરતાપણું હતું, પરનું લક્ષ થતું હતું અને એમાં પરમાં કાંઈક એને કરવાપણું લાગતું હતું ને એનું કરતાપણું હતું, તો હવે એને સમજાયું કે એ તો દોષ છે, એ કઈ ઠીક નથી. એવું પોતાને પરનું કરતાપણું હોય નહીં, એ તો બંધ ભાવ છે. પરનું કરતાપણું એ તો કર્મ બંધ થાય એવો બંધ ભાવ છે અને એ તો ઉપાધિ રૂપ છે. એવા બંધ ભાવને ઉપાધિ રૂપ જાણ્યા પછીથી હવે એવું કરતાપણું છોડે તો તેની નિવૃત્તિ થઈ શકે છે. એટલું સરળ રીતે સમજાવ્યું છે. સમ્યક અભિપ્રાયથી શુદ્ધતાના અવલંબન દ્વારા શુભાશુભ ભાવનું નિવૃત્ત થવું સફળ છે. રીત પણ બતાવી કે સમ્યક અભિપ્રાયથી. સમ્યક અભિપ્રાય કઈ રીતે ખબર પડે કે આ અભિપ્રાય સમ્યક છે કે મિથ્યા છે? કોઈ પણ વાત સમ્યક છે કે મિથ્યા છે એ કઈ રીતે ખ્યાલ આવે? કોની સાથે આપણે મેળવીએ? કોની સાથે મેળવીએ? તો કે છે કે જિનેશ્વર ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એનાથી જો વિપરીત વાત હોય તો સમજવું કે એ મિથ્યા છે. સમ્યકનો નિર્ણય કેવી રીતે કરવો? સમ્યક કહો કે સાચું કહો? આ સાચું છે ને આ ખોટું છે, તો કોની સાથે સરખાવીને તમે સાચું કે ખોટું કહો? તો કે જિનેશ્વર ભગવાનની વાણીમાં શું આવ્યું છે એની સાથે સરખાવો. જિનેશ્વર ભગવાનની વાણીમાં જેમ આવ્યું છે એને સુસંગત જો વાત હોય તો એ સમ્યક છે, સાચી છે, અને એનાથી વિપરીત વાત હોય તો એ મિથ્યા છે. અહીંયા કહે છે કે સમ્યક અભિપ્રાયથી
શુદ્ધતાના અવલંબન દ્વારા શુભાશુભ ભાવનું નિવૃત્ત થવું સફળ છે. એટલે પહેલા તો એવા સત્યને જાણો, વ્યવસ્થિતનો અભ્યાસ કરવો, શાસ્ત્રનો ખૂબ અભ્યાસ કરવો અને જીનવાણીમાં શું વાત આવી છે એને બરાબર જેમ છે તેમ એની અપેક્ષા સહિત સમજવી જોઈએ. અને પછી જે અભિપ્રાય આપણે બાંધીએ એ અભિપ્રાય સાચો હોય, સમ્યક અભિપ્રાય હોય, સાચો અભિપ્રાય હોય, તો એવા સમ્યક અભિપ્રાયથી અને શુદ્ધતાના અવલંબન દ્વારા. હવે શુદ્ધતાનું અવલંબન એટલે શુદ્ધ શું છે? પોતાનું સ્વરૂપ છે તે જ શુદ્ધ છે, બીજું કાંઈ શુદ્ધ નથી. પોતાનું સ્વરૂપ છે તે જ શુદ્ધ છે. આ પરના લક્ષ્ય થતા શુભાશુભ ભાવ છે તે કંઈ શુદ્ધ નથી. પોતાનું સ્વરૂપ છે તે શુદ્ધ છે. એટલે કોનું અવલંબન કરવું? એ પોતાના સ્વરૂપનું. એટલે સમ્યક અભિપ્રાયથી શુદ્ધતાના અવલંબન દ્વારા શુભાશુભ ભાવનું નિવૃત્ત થવું સફળ છે. એટલે કે પછી શુભાશુભ ભાવ ઉત્પન્ન થતા જ નથી. આ માર્ગ બતાવે કઈ રીતે આ સત્ય છે. કે છે કે સમ્યક અભિપ્રાય દિનેશ્વર ભગવાનની વાણીમાં જે વાત આવી છે એ વાતનો સ્વીકાર કરીને પછી પોતાના શુદ્ધ સ્વરૂપનું અવલંબન કરતા, ત્યાં એકાગ્રતા કરતા હવે શુભ કે અશુભ ભાવ ઉત્પન્ન જ થતા નથી. એમ શુભાશુભ ભાવની નિવૃત્તિ થાય છે. પૂર્વે જે શુભાશુભ ભાવ કર્યા એને કારણે જે ભાવ બંધ થયા અને કર્મનો બંધ પડ્યો, દ્રવ્ય બંધ પણ પડ્યો, એ બધું તો થઈ ચૂક્યું. એટલે એને કઈ આપણે જે થઈ ગયું એને કઈ ટાળી દઈએ એમ નથી થવાનું. એ તો થઈ ગયું તો થઈ ગયું. પણ હવે જયારે સાચું જ્ઞાન ભાન થયું છે અને સમ્યક અભિપ્રાય થયો છે તો હવે શુદ્ધતાનું અવલંબન એટલે પોતાના શુદ્ધ સ્વરૂપનું અવલંબન કરતા, ત્યાં એકાગ્રતા કરતા હવે એવા શુભાશુભ ભાવ ઉત્પન્ન થતા નથી. એમ શુભાશુભ ભાવનું નિવૃત્ત થવું શક્ય છે, સફળ છે. તે શુભાશુભ કર્મનું કરવાપણું જેમ સફળ છે એવી રીતે વિભાવ નહીં કરવાથી તેની નિવૃત્તિ પણ સફળ છે. એટલે કે આ રીતે મોક્ષ દશા પણ થઈ શકે છે, મોક્ષ છે એમ અહીંયા સિદ્ધ કરવું છે. આગળ કહે છે કે ત્યાગ કરો, પુણ્ય કરો, સંસાર, સ્ત્રી, પૈસો બધું ત્યાગી દો, આમ કરવું તેમ કરવું, એવું અનંત કાળથી સાંભળવામાં આવે છે. ધર્મના ઉપદેશમાં આવી બધી કેટલી વાતો સાંભળવામાં આવી. પણ મુક્તપણું, કર્મ બંધન ટાળવા પણ સહજપણે નિવૃત્ત થવું. સહજપણે એટલે પોતાનો જેવો સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ છે એવા સ્વભાવે રહેવું, એટલે બીજા અન્ય વિકારી વિભાવ ભાવથી નિવૃત્ત થવું. એ તો એમાં આવ્યું નહીં. આ બધું જે કહેવામાં આવ્યું, ત્યાગ કરવો, પુણ્ય કરવો ને સંસાર ને સ્ત્રી ને પૈસો ને બધું ત્યાગી દો, આમ કરવું ને તેમ કરવું ને આમ એકાસણા કરવાના, આમ ઉપવાસ કરવાના, સામાયિક કરવાના, પ્રતિક્રમણ કરવાના, આ બધી વાત તો આવી. પણ એમાં પોતે પોતાના સહજ ભાવે થઈ જાય એટલે પર ભાવથી નિવૃત્ત થાય એ તો થતું નથી. એ વાત તો આવતી નથી. ત્યાં તો કરવા 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 પણ આની જ વાત આવી છે. પરના કાર્યો એ કરી શકતો નથી. આ જે કઈ કરવાની વાત આવી, ત્યાગની વાત આવી, તો પણ શું પર ચીજનો ત્યાગ, ખરેખર એ પર ચીજનો ત્યાગ કરી શકે છે? આત્મા એ પર ચીજને ગ્રહણ કરી નથી તો પછી એનો ત્યાગ એ ક્યાંથી થાય? પૈસો એ બધું એને ક્યાં ગ્રહ્યું છે? એ તો છૂટું જ છે, એનાથી જુદું જ છે. માત્ર એને માન્યતામાં ગ્રહ્યું છે. એને માન્યતા બદલવાની જરૂર છે કે તે વિચારો જે ભાવે બંધ થાય તે ભાવે મુક્તિ કેવી રીતે થશે? આ પુણ્ય કરો અને આમ ત્યાગ કરો ને પૈસાના દાન આપો ને આ બધું કરો, એ બધો શુભભાવ છે. મંદિર બંધાવો ને પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવો, આ બધો પણ શુભભાવ છે અને એને કારણે પુણ્યનો બંધ થશે. તો જે ભાવે બંધ થાય એ ભાવે મુક્તિ કેવી રીતે થાય? વસ્તુ માત્રનો
પોતાથી પરિણમવાનો સહજ સ્વભાવ છે. હું તો તત્વને સમજવાની જરૂર છે કે આ જગતમાં ભગવાનના જ્ઞાનમાં જે વાત આવી છે એ એને સમજવી રહી કે ભગવાનના જ્ઞાનમાં એમ આવ્યું કે આ જગતને વિશે 6 પ્રકારના દ્રવ્ય છે અને એ દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર રીતે પોતાથી થાય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી, કરી શકે નહીં. એટલે વસ્તુ માત્રનો પોતાથી પરિણમવાનો સહજ સ્વભાવ છે. દરેક દ્રવ્યનો પોતાથી જ પરિણમવાનો સ્વભાવ છે. પોતામાં રહેલા ગુણ પ્રમાણે એનું ભવન થવું, એનું પરિણમવું, એ જ એનો સહજ સ્વભાવ છે. આ વાતનો જેને નિર્ણય થાય છે એને પછી પરનું કરતા પણ સહજ રીતે છૂટી જાય છે, સહેલાઈથી છૂટી જાય છે. દરેક દ્રવ્ય પોતે પરિણમે છે તો એનામાં રહેલા ગુણને કારણે એવું એનું પરિણમન થાય છે. વસ્તુ માત્રનો પોતપોતાથી પરિણમવાનો સહજ સ્વભાવ છે. છતાં જીવ પરનો કરતા ભોગતા થઈ જૂઠી કલ્પના ઉભી કરે છે, અસત કલ્પના ઉભી કરે છે. પર વસ્તુમાં સુખ બુદ્ધિ કરે છે, પર ભાવપણે રાગી દ્વેષી થઈને રહે છે અને હું કરું, હું કરું, હું લઉં, હું મૂકું, હું ત્યાગ કરું એમ જ્ઞાનમાં અસ્થિરતા, કૃત્રિમતા, અસહજપણું પોતે જ કરે છે. જો એ કરું કરું કરવાનો જે ભાવ છે એમાં ખરેખર વાસ્તવમાં શું થાય છે? તેમાં પોતાના જ્ઞાનમાં અસ્થિરતા, કૃત્રિમતા, અસહજપણું થાય છે. જે પોતે નથી એમ થાય છે. બધું ક્ષણિક છે, એ પર્યાયમાં થાય છે, પણ છતાંય એ વખતે જ્ઞાનમાં એને શું થાય છે? જ્ઞાનમાં શું થાય છે? એ મિથ્યા ભાવ થાય છે, અસ્થિરતા થાય છે, બધા કૃત્રિમ ભાવ છે, સહજ ભાવ નથી. એટલે અસહજપણું થાય છે. એ બધું કોણ કરે છે? પોતે જ કરે છે. એનો કરનારો પોતે જ છે. વસ્તુનો સ્વભાવ તો સહજ છે. આત્માનો સ્વભાવ તો પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમવાનો જ છે. પણ એક યોગ્યતા એવી પડી છે કે પરનું લક્ષ કરે તો એ વિભાવ ભાવે થાય. આ જીવ અનાદિનો એ જ કાર્ય કરી રહ્યો છે. પરનું લક્ષ કરી અને વિભાવ ભાવે જ થઈ રહ્યો છે. પ્રભુ જરાક વિચાર તો કર. એ તો એક પ્રકારે યોગ્યતા છે અને જે ભાવે તું થાય છે એ બધા ક્ષણિક છે અને એને કારણે તને કર્મના બંધ થાય છે અને ભોગના ભ્રમણ થાય છે. તારો કંઈક મૂળ સ્વભાવ તો હશે ને? તારો શાશ્વત કંઈક સ્વભાવ છે કે નહીં? તું કોણ છો એનો તો વિચાર કર. તીર્થંકર ભગવાનની વાણીમાં જે વાત આવી છે એ તો પુરવાર થયેલી વાત છે. કઈ કે અમસ્તી વાત કહી છે એમ નથી. પ્રભુએ પોતે એ દશાને પ્રગટ કરી છે. પૂર્ણ શુદ્ધ દશાને પ્રભુએ પ્રગટ કરી છે અને પછી એ વાત કરી છે. પર્યંત પરમેશ્વર થયા પછી એમણે એ માર્ગ દર્શાવ્યો છે કે આ માર્ગ છે, આવું આત્માનું સ્વરૂપ છે અને અમે તો આનંદને ભોગવીએ છીએ. એટલે એનો વિચાર કરે કે વસ્તુ તો સહજ સ્વભાવી છે, કશું હઠથી થતું નથી. છતાં ભૂલથી જીવ માને છે કે હું પરમ કરું છું, લઉં છું, ગ્રહણ કરું છું, ત્યાગ કરું છું. આ બધું હઠ કરીને એ માને છે. બાકી ખરેખર એ કાંઈ કરી શકતો નથી. કોઈને એમ પ્રશ્ન થાય કે તો પછી કરવું શું? કેમ કે હજી કરવાની બુદ્ધિ પડી છે ને, કરીએ તો કાંઈક થાય. આ માન્યતા અનાદિની જીવને પડી છે. કાંઈક કરીએ તો થાય ને, કર્યા વિના શું થાય? કર્યા વિના કાંઈ થોડું થાય. કાંઈક કરવું તો પડે ને. તો ભાઈ તું શું કરી શકે છે એનો જરાક વિચાર કર, પછી કરવાનો નક્કી કર કે શું કરવું. તું કરી શું શકે છે? પ્રભુએ કહ્યું કે આત્મા એક તણખલાના 2 ટુકડાએ કરી શકતો નથી. અમે તો કહીએ છીએ કે ભગવાન આત્મા તણખલાને સ્પર્શી શકતો નથી. ટુકડા તો ક્યાંથી કરે? એને અડી શકતોય નથી, અડતોય નથી. ભગવાન આત્મા ક્યાં એને અડે છે? પર પદાર્થોને ભગવાન આત્મા અડે છે? અડતોય નથી. એનાથી જુદો ને જુદો ભિન્ન રહે છે. અહીંયા કહે છે કે કોઈને એમ પ્રશ્ન થશે કે હવે કરવું શું? તો પછી
તમે કાંઈ પણ કરવાની ના પાડો છો તો કરવું શું? તો ભાઈ અમે ના નથી પાડતા, અમે તો તને પૂછીએ છીએ કે તું કરી શું શકે છે. વિચાર કર, શાંત ચિત્તથી વિચાર કર, ખરેખર તું શું કરી શકે છે. તું એટલે આત્મા. વર્તમાન પર્યાયને ભૂલી જા. તું મનુષ્ય એમ નહીં, તું એટલે આત્મા. તો આત્મા શું કરી શકે છે? શું કરી શકે છે? જ્ઞાન કરે, બીજું શું કરે? વાસ્તવમાં બીજું કાંઈ કરી શકતો નથી. એ પરનું લક્ષ કરીને જે ભાવ કરે છે, તો એ ભાવ પ્રમાણે જગતમાં બધું થાય છે? એમ તો થતું નથી. એને ક્યાં એવા ભાવ કર્યા હતા કે જે શરીર સાથે એ રહ્યો છે એ શરીર ઘરનું થઈ જાય, એ શરીરમાં રોગ આવે, એવા ભાવ ક્યાં કર્યા? છતાં એ શરીરમાં એવા રોગ આવે છે, એ શરીર ઘરનું પણ થાય છે. એટલે એના ભાવ કરવાથી કાંઈ થાય છે એવું તો બનતું નથી. જગતના પદાર્થોના પરિણામ તો સ્વયં જે થવાના હોય તે જ થાય છે. પણ એવા ભાવે થયો તો એમાં તો એ પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થઈને, પોતાના સ્વરૂપથી ચ્યુત થઈને એવા વિભાવ ભાવે થયો છે. તો અનાદિનો આમ વિભાવ ભાવે થયા કરે છે, આમ અનાદિનો એ વિભાવ ભાવે થયા કરે છે. એ સિવાય બીજું એ કરે છે શું? બીજું કાંઈ કરતો નથી. તો હવે સ્વભાવ ભાવે થા ને ભાઈ. વાત એટલી જ કરવી છે કે તું એક વખત તારા સ્વરૂપનું લક્ષ કર. એમાં આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા, પ્રભુતા બધું ભર્યું પડ્યું છે. એનું લક્ષ કર તો તને એનો અનુભવ થશે. એટલે શું કરવું? ઉત્તર છે, ગુરુદેવે ઉત્તર આપતા છે કે વસ્તુ એટલે આત્માનો સહજ જ્ઞાતા દ્રષ્ટા માત્ર સાક્ષી સ્વભાવ છે, ચૈતન્યતા છે. તો તેમાં એટલે જ્ઞાતાપણામાં જ્ઞાનપણે જાણવું, જ્ઞાનપણે ટકી રહેવું, એ જ સહજ સ્વાધીન સુખ છે. તે કરવું. આ કરી શકે એમ છે ને આ કરવું. અને જો દુઃખી થવું હોય તો પછી બીજું ઊંધું માનો ને ઊંધું માનવા પ્રમાણે એવા ભાવે થાવ. બાકી કઈક એમ કરવાથી કઈ પરના કાર્યો થઈ જશે એમ તો બનતું નથી. આ વાત કરી કે કોઈ એમ કહ્યું કે ભગવાનનો ઉપદેશ છે ને કે ત્યાગ કરવો. ચરણાનુયોગના ગ્રંથમાં આવી વાત આવે, ત્યાગની વાત આવે, દાન પુણ્ય આ બધી વાત આવે. વાત આવે છે, નથી આવતી એમ નથી. ચરણાનુયોગના ગ્રંથની અંદર એ બધો ઉપદેશ હોય છે. પણ ત્યાં જે ઉપદેશ આપવામાં આવ્યો છે એમાં ખરેખર વાસ્તવમાં તો એમ જણાવવામાં આવ્યું છે કે જ્ઞાની સમ્યક દ્રષ્ટિને બાહ્યમાં આવો વ્યવહાર હોય છે, એને આવા વ્રત હોય છે, આવા પ્રકારે તપ હોય છે, અને ગ્રસ્ત છે તો એને આવા પ્રકારે આ દયા, દાન, પૂજા, ભક્તિ, વિનય આ બધું હોય છે. બસ ખરેખર તો એમાં એમ સમજાવવાનું આપે છે. અને પછી એમ કહ્યું કે તું પણ એમ કર. પદ્મનંદી પંચવિંશતિમાં પદ્મનંદી મુનિરાજે તો એમ કહ્યું કે જો તું સમ્યક દ્રષ્ટિ હોય તો તું દાન કરજે, એમ કહ્યું. જો તું સમ્યક દ્રષ્ટિ હોય તો આમ કરજે, એમ કરીને વાત કરી. પહેલા સમ્યક દ્રષ્ટિ હોય તો એમ કરીને વાત કરી, પછી બધી વાત ઉપદેશની કરી. એટલે જ્યાં સુધી સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી જે કાંઈ કરે છે એ શુભભાવ છે, એ શુભભાવ છે. અને એને કારણે એને પુણ્યનો બંધ પડે, પણ એથી ધર્મ થતો નથી. પણ ધર્મી જ્ઞાની છે એ પોતાના સ્વરૂપનું લક્ષ કરે છે, અને જયારે સ્વરૂપનું લક્ષ કરે છે અને એમાંથી બહાર આવે છે તો એને એવા શુભભાવ આવે છે, પણ છતાં એવા શુભભાવનું એને કરતા પણ હોતું નથી. એવા શુભભાવનું કરતા પણ એને હોતું નથી. એમ નથી કે શુભભાવ નથી કરતો. જ્ઞાની સમ્યક દ્રષ્ટિ શુભભાવ કરે છે, એને શુભભાવ આવે છે, પણ એનું એને કરતા પણ નથી. અને માત્ર જેને સમ્યક દર્શન નથી, જે જ્ઞાની નથી, અને એ એવા શુભભાવ કરે છે તો એ મોહ ગર્ભિત વૈરાગથી જે ત્યાગ કર્યો હોય તો એવો ત્યાગ જે છે એ ખરેખર વાસ્તવિક ત્યાગ પણ નથી. અંદરમાં પડ્યું હોય કે આવા ત્યાગ કરીશું અથવા આવા દાન કરશું તો પછી આવતા ભાવમાં સારું કંઈક મળશે, સારી ગતિ થશે ને એમાં વધારે સામગ્રી અને સિદ્ધિ મળશે. આવો જો અંદરમાં ભાવ પડ્યો હોય તો પછી ખરેખર તો એ સાચા અર્થમાં પુણ્યનો બંધ પણ એ પાપાનું બંધી પુણ્ય છે. અહીંયા કહે છે કે મોહ ગર્ભિત વૈરાગથી
જે ત્યાગ વર્તે છે તે વાસ્તવિક ત્યાગ નથી, પણ અંતરાયનો ઉદય છે. એને તો અંતરાયનો ઉદય કહી દીધો. અંતરાયનો ઉદય શા માટે કહ્યો? કે એને કારણે થઈ અને એને પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિમાં વધારે સમય સુધી રાહ જોવી પડશે. કેમ કે આ બંધ પડશે તો બંધને કારણે ભવના ભ્રમણ થશે અને એ પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ નહીં કરી શકે. તે કહે છે કે મોહ ગર્ભિત વૈરાગથી જે ત્યાગ વર્તે છે તે વાસ્તવિક ત્યાગ નથી, પણ અંતરાયનો ઉદય છે. અને ઉદયજન્ય ત્યાગ બીજી વાત કહેવાય કે ઉદયજન્ય ત્યાગ તે સાચો ત્યાગ નથી. એવા ઉદય આવ્યા હોય અને એ વખતે એ કાંઈ પણ વસ્તુને છોડે છે તો કંઈ સાચો ત્યાગ નથી. પણ યથાર્થ તત્વદ્રષ્ટિના ભાન સહિત, સાચી શ્રદ્ધા સહિત હું શુદ્ધ છું, પર વસ્તુના ગ્રહણ ત્યાગ કરવા કે દેહ આદિની ક્રિયા કરવી તે મારે આધારે નથી. હું અક્રિય જ્ઞાતા સાક્ષી શુદ્ધ જ છું. એ અભિપ્રાયની દ્રષ્ટિ રાખીને વર્તમાન અશુદ્ધ અવસ્થાનો રાગ ટાળવાનો પુરુષાર્થ કરવો. વર્તમાન અશુદ્ધ અવસ્થાનો રાગ ટાળવાનો પુરુષાર્થ કરવો. અને તે રીતે રાગ ટાળતા રાગના નિમિત્ત જે બાહ્ય પરિગ્રહ તેનો ત્યાગ સહેજે થઈ જાય છે. રાગ ટાળતા જે રાગનું નિમિત્ત છે એ બધા બાહ્ય પરિગ્રહ તેનો ત્યાગ સહેજે થઈ જાય છે. એવો સહજ વસ્તુનો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. બાકી હઠથી કાંઈ થતું નથી. તો આ રીતે આપણે અહીંયા આ 89મી ગાથા પૂરી કરીએ છીએ અને આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન